નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળવાનો મામલો। વડોદરાના શિનોરમાં નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળવાનો મામલો। શિનોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધાયો। ગત તારીખ 31 ઓગસ્ટના રોજ મૃતક વિદ્યાબેન વસાવા થયા હતા ગુમ। ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ઝાડી ઝાકરામાંથી મળી આવ્યો હતો વિદ્યાબેન વસાવાનો મૃતદેહ। ડભોઈ ડીવાયએસપી બનાવ સંદર્ભે વધુ માહિતી આપી। ડીકમ્પોઝ લાશનું પોસ્ટમોર્ટમ કરાયું। ડીવાયએસપી આકાશ પટેલ। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને ગળાનું હાડકું દબાયેલું જોવા મળ્યું। ડીવાયએસપી આકાશ પટેલ। ગળાના ભાગે ફાંસો અપાયાથી મહિલાનું મૃત થયેલ છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ડીવાયએસપી આકાશ પટેલ। વિશેરાને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડીવાયએસપી આકાશ પટેલ। હાલમાં ગુનો શોધવા શિનોર પોલીસ, જિલ્લા એલસીબી, એસઓજી પોલીસે અલગ અલગ એંગલો સાથે તપાસ હાથ ધરી। તારીખ 4/9/24ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં મરણ જનાર વિદ્યાબેન શનાભાઈ વસાવા કે જેઓ મોન્ટર્સ તાલીમ કેન્દ્ર કે જે શિનોરની સીમ નજીક આવેલ છે, નર્મદાના કિનારે આવેલી જગ્યા છે, એની નજીકના ઝાડી ઝાંખરામાંથી તેઓની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવેલી હતી અને એ આધારે શિનોર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ શિનોર પીએસઆઈ દ્વારા તપાસ ચાલી રહેલ છે। આ વિગતમાં જે વિદ્યાબેન છે એ તારીખ 31/8ના રોજ સાંજે ગુમ થયેલાની વિગત જણાવેલી અને તેમના પુત્રીએ સંપર્ક કરતો કોઈ સંપર્ક ન થયેલો અને એમને તપાસ કરેલી પણ મળી આવેલ નહીં। તે આધારે શિનોર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી। એ તપાસ ચાલુ હતી। એ દરમિયાન ગઈકાલે તેમની ડેડ બોડી મળી આવતા શિનોર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ એમનું પીએમ કરવામાં આવેલ છે અને પીએમમાં પણ ચોક્કસ કારણમાં એમનું હાલ ગળાનું હાડકું દબાયેલું છે, એટલે ગળાના ભાગેથી ફાંસો આપી અને મરણ રજાયેલાની વિગત પીએમ નોટમાં પ્રાથમિક તપાસમાં આવેલી છે। છતાં વિશેરા લેવી આગળની કાર્યવાહીમાં એફએસએલ દ્વારા પણ જે પણ પરીક્ષણ થઈને આવશે અને એ આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ મળવાર છે। હાલ તપાસ ચાલુ છે। શિનોર પોલીસ, એસઓજી, એલસીબીની ટીમો દ્વારા જુદા જુદા એંગલથી ગુનો શોધવાના પૂરતા પ્રયત્નો હાલ ચાલુ છે। Subscribe now and press the bell icon. Never miss an update.